નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. શું? પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને મને વિશ્વાસ છે મારા 10મા ધોરણના ધુરંધરોએ ખાસ મહેનત, તૈયારી, પ્રિપરેશન બધી શરૂ કરી દીધી હશે. તો બસ એ તૈયારીમાં, એ પ્રિપરેશનમાં તમારી સાથ આપવા માટે લાવ્યો છું હું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આપણે આજે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી માં પ્રશ્ન ક્રમાંક 9 કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન વિથ ફંક્શન્સ, કે ફંક્શનની મદદથી વાતચીત પૂર્ણ કરવાની છે. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી 8 સુધી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક 9. પણ એની પહેલા એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે. હા, તમારે ઘરની બહાર નીકળીને ક્યાંય લેવા જવાની જરૂર નથી. વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એવું તમને ઘરે બેઠા મંગાવી શકો છો, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સેક્શન સી પ્રશ્ન ક્રમાંક 9 શું કહે છે? ચૂઝ એન્ડ રાઇટ, પસંદ કરો અને લખો. શું? ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, વાતચીતને પૂર્ણ કરવા માટે જે યોગ્ય જે ખાલી જગ્યા જોતી હોય છે, જે વિકલ્પ હોય એ પસંદ કરવાનું છે. ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ, ફંક્શનને ખાસ ધ્યાનમાં રાખવાનું. બરોબર, ફંક્શનને ધ્યાનમાં રાખીને એ વાતચીત પૂર્ણ કરવાની છે. ઓકે, ચાલો તે કરી નાખીએ. ચાલો હવે જો એમસીક્યુ છે, આ હેતુલક્ષી છે આપણા, બરોબર છે. તો એમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત શું ખબર છે? યાદ રાખવાની બાબત શું? તો યાદ રાખવાની બાબત એટલી જ છે કે ભાઈ 4 ઓપ્શન આપે. કેટલા ઓપ્શન આપે તમને? 4. એ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન યોગ્ય હોય ને એ પસંદ કરવાનો. પણ એ 4 ઓપ્શન જોવાના ખરા. એવું ન થવું જોઈએ કે તમને જે છે ખાલી એક જ ઓપ્શન મળી જાય તો તમે 4 જોવાનું બંધ કરી દો. નહીં. 4 ઓપ્શન જોવાના. બરોબર, 4 ઓપ્શન જોવાના, 4 નો અભ્યાસ કરવાનો. પહેલું, સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત? સિન્સ વેન એટલે કે ક્યારથી તમે સંસ્કૃત ભણો છો, ક્યારથી ભણો છો, બરોબર છે. રીતા કઈ છે? પોઈન્ટ ઓફ ટાઈમ. હવે પોઈન્ટ ઓફ ટાઈમ નામનું ફંક્શન છે ને, તો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવા માટેનો શબ્દ છે સિન્સ. બરોબર, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય. સિન્સ નામનો શબ્દ હોવો જોઈએ. સમયગાળો, ચોક્કસ સમય દર્શાવે છે, શરૂઆતનો સમય, સિન્સ નામના શબ્દથી. તો હાલો, આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત નહીં હાલે. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ, કે હું ગયા મહિનેથી સંસ્કૃત ભણું છું. સિન્સ મળી ગયું છે, જવાબ મળી ગયો છે. ઓકે, ઓપ્શન બી જવાબ સાચો લાગે છે, વાંધો નહીં, બીજા 2 ઓપ્શન જોઈ લેવાના હો. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર અ લોંગ ટાઈમ, કે હું ઘણા લાંબા સમયથી સંસ્કૃત ભણું છું. નહીં હાલે, સમયગાળો આપ્યો છે આમાં. અને આઈ લર્ન સંસ્કૃત એવરી ડે, હું દરરોજ સંસ્કૃત ભણું છું. નહીં. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, એ બી જવાબ સાચો છે. બરોબર, ચાલો આગળ વધીએ. હવે ફાધર પૂછે છે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા છે? મધર એને જવાબ આપે છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે સમયગાળો દર્શાવે છે, સમયગાળો બતાવે છે. બરોબર, હવે 1 મિનિટ આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને ખાલી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન નહીં, તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન. હા, માત્ર સોલ્યુશનની પોલિસી નથી, તમને સમજૂતી સાથે સોલ્યુશન મેળવવું પડે તો જ તમને લાંબા સમય સુધી યાદ રહે. અને એવા જ પ્રયત્ન હું અને મારી આખી ટીમ કરી રહી છે. તો એક થોડોક એવો સપોર્ટ તમારા તરફથી જોઈએ છે. શું? કમેન્ટ બોક્સમાં જો તમે સાથે જવાબ લખતા જાઓ ને તો વધારે મજા આવે. કમેન્ટ બોક્સમાં જો તમે સાથે જવાબ લખતા જાઓ, સાથે તમે પણ સોલ્વ કરતા જાઓ તો તમને વધારે મજા આવશે. ઓકે, તો ભાઈ કમેન્ટ બોક્સને ખુલ્લું રાખજો ને હારે મારી સાથે જવાબ લખતા જાજો ભાઈ. ખોટું પડે તો શીખવા મળશે ને ક્યાં ખોટું પડે છે, અને સાચું પડે તો કોન્ફિડન્સ ક્યાં જવાનું છે તો યાદ જ હશે. હાલો પપ્પાએ પૂછ્યું છોકરા શું કરે છે? મમ્મીએ ડ્યુરેશન ઓફ ટાઈમ, હવે સમયગાળો.
સમયગાળો દર્શાવતા ફંક્શનની અંદર 4 પ્લસ સમયગાળો આ વાક્ય રચના છે. શું છે? 4 પ્લસ સમયગાળો અથવા તો હાઉ લોંગ વડે પ્રશ્ન. 4 પ્લસ સમયગાળો અથવા હાઉ લોંગ વડે પ્રશ્ન બેમાંથી એક હોવું જોઈએ. તો હાલો જોઈ. They have been playing chess for an hour. તેઓ 1 કલાકથી ચેસ રમે છે. for an hour. 4 પ્લસ સમયગાળો મળી ગયો. હાલો પહેલામાં જ એવું નહીં, ખોટી ઉતાવળ નહીં, બીજા ઓપ્શન પણ જોવાના ખાસ. શું કહે છે? They have been playing chess since morning. since નો ચાલે આમાં. They are playing, તેઓ રમી રહ્યા છે. હવે આમ જોવા જાય ને તો હાલે. જો આમ જોવા જાય, બાળકો શું કરી રહ્યા છે? રમી રહ્યા છે. What are the children doing? They are playing. બાળકો શું કરે છે? રમે છે. હાલે તેને. પણ ફંક્શનને ધ્યાનમાં રાખવાનું એટલે જ કીધું. કાઉન્સમાં જે ફંક્શન છે, બ્રેકેટમાં જે ફંક્શન આપ્યું છે, એને પણ ખાસ ધ્યાનમાં લેવાનું. એટલા માટે નહીં હાલે. I have not seen them for long time. મેં ઘણા સમયથી જોયા નથી. બરોબર. શું કરે છે? તો કે જોયા નથી. યોગ્ય જવાબ જ નથી. ઓપ્શન એ એકમાત્ર સાચો જવાબ. કમ્પ્લીટેડ. ચાલો આગળ વધીએ. દિવ્યેશ, ઓહો મારું નામ એવું. હું દિવ્ય શું કહે છે? When do you go to school? સ્કૂલે ક્યારે જા છો? ને લક્ષ્યએ જવાબ આપ્યો છે સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ, સમય બતાવ્યો છે. ટાઈમની વાત કરી છે તો ટાઈમ હોવો જોઈએ. આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. હવે સ્કૂલે ક્યારે જાશો? કહે છે મને સ્કૂલે જવું ગમે છે. નો હાલે. આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. મને સ્કૂલે જવું ગમતું નથી. નહીં હાલે. આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર્સ ઇન સ્કૂલ. કે હું સ્કૂલમાં બધાય લેક્ચર્સ અટેન્ડ કરું છું. નહીં હાલે. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. હું 7 વાગે સ્કૂલે જાઉં છું. હા, આ જવાબ યોગ્ય છે. 7 વાગ્યાનો સમય આપણને આપી દીધો છે. જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ચાલો આગળ. દયા અને જયા. દયા કહે છે વાય ડીડ યુ કમ સો અર્લી. શા માટે તું બહુ વહેલી આવી? શા માટે? અને જયા એને પર્પસ, ક્રિયાનો હેતુ જણાવે છે. વહેલા આવવાનો હેતુ. એ વહેલા શા માટે, એવું કારણ નથી આપતી. હા, શા માટે વહેલા આવી એવું કારણ નથી આપતી. એના વહેલા આવવાનો ક્રિયાનો હેતુ દર્શાવે છે. બરોબર. હવે ક્રિયાનો હેતુ દર્શાવવા માટે સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ વગેરે જેવી વાક્ય રચના હોવી જોઈએ. બરોબર છે. હાલો તો પેલું, કેમ વહેલી આવી? તો કે છે ઓહ માય વોચ ઇઝ નોટ વર્કિંગ. અરે મારી ઘડિયાળ કામ નથી કરતી. નહીં, નો મજા આવી. મજા નો આવી એટલે પર્પઝ નથી આપેલો, ક્રિયાનો હેતુ છે જ નહીં. શું કામ વહેલી આવી? તો આઈ કેમ અર્લી ઓનલી ટુડે. હું ખાલી આજ જ વહેલી આવી. શું કામ વહેલી આવી એનો જવાબ છે જ નહીં. ચાલો, શા માટે વહેલી આવી? તો આઈ કેમ અર્લી બીકોઝ આઈ વોઝ ફ્રી. હું વહેલી આવી કારણ કે હું ફ્રી હતી. અહીંયા એને કારણ દર્શાવ્યું, ક્રિયાનો હેતુ નહીં. રેડી? અને પછી શું કામ વહેલી આવી? તો આઈ કેમ અર્લી સો ધેટ આઈ કુડ મીટ ધ ટીચર. કે હું વહેલી આવી કે જેથી હું ટીચરને મળી શકું. ક્રિયાનો હેતુ સ્પષ્ટ થાય છે, ક્રિયાનો હેતુ દર્શાવેલો છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આવી રીતે સોલ્વ કરવાનું, પણ આવી રીતે સમજૂતી સાથે સોલ્વ કરવાનું, આમ નામ નહીં. હાલો આગળ જોઈ. આગળ અજય કહે છે વાય ડુ યુ એડમાયર મનીષ. કે તું મનીષને કેમ એટલો બધો એડમાયર કરે છો, એટલો બધો પસંદ કરે છો? તો જય એનો જવાબ આપે છે, પણ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવે છે. એના વાતોમાં વિરોધાભાસ છે. હવે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતા શબ્દો બટ, યેટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, આવા શબ્દો હોઈ શકે. સિન્સ છે. વિરોધાભાસ દર્શાવવાનો છે. હા, તો શું કહે છે કેમ એટલો બધો એડમાયર કરે છો? ઇટ હેલ્પ્સ અધર બીકોઝ હી ઇઝ પુઅર. એ બીજાની મદદ કરે છે કારણ કે એ ગરીબ છે. કારણ કે કારણ દર્શાવું. નો હાલે, નો હાલે. બરોબર. ધો હી ઇઝ પુઅર હી ઓલવેઝ હેલ્પ્સ અધર. જો કે તે ગરીબ છે છતાં પણ બીજાની મદદ કરે છે. હા, આમાં વિરોધાભાસ છે કે જો કે તે ગરીબ છે છતાં પણ બીજાની મદદ કરે છે. ચાલે એવો છે. આગળ જોઈએ. હી ઇઝ પુઅર બીકોઝ હી હેલ્પ્સ અધર. તે ગરીબ છે કારણ કે તે બીજાની મદદ કરે છે. કારણ આપ્યું છે. નહીં. હી ઓલવેઝ હેલ્પ્સ અધર. તે હંમેશા બીજાની મદદ કરે છે. હવે જો ધ્યાનથી જોવો ને, બરોબર, તો ચોથો જવાબ યોગ્ય જ છે. શા માટે તું મનીષને એટલો બધો પસંદ કરશો? તે બધાની મદદ કરે છે. હે, શા માટે પસંદ કરશો? એ બધાની મદદ કરે છે. આ જવાબ હાલે એમ જ છે, પણ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસનો એક શબ્દ આમાં છે નહીં, એટલે આ નહીં હાલે અને જવાબ આવશે ઓપ્શન બી. બરોબર છે. તમારે વહાલા વિદ્યાર્થી મિત્રો કાઉન્સમાં જે ફંક્શન આપ્યા છે એને ખાસ ધ્યાનમાં લેવાના. એ કેન્દ્ર છે એને મુખ્ય કેન્દ્રમાં લેવાના, ખાસ ધ્યાનમાં લેવાના. જો તમે નહીં લ્યો
તો તમને 4 માંથી 4 જવાબ સાચા લાગશે. કમસે કમ 3 જવાબ તો તમને સાચા લાગશે જ તે, જો તમે કાઉન્સને ધ્યાનમાં નહીં લો ને તો. પણ એમાં કાઉન્સમાં જે ફંક્શન છે, એ ફંક્શનમાં જે શબ્દો વપરાય છે, જે વાક્ય રચના વપરાય છે, એને ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. તો હમણાં તમે એમ કહેશો સર ફંક્શન અમે ભણ્યા છીએ પણ યાદ નથી. ફરીવાર ભણવા હોય તો ચિંતા શું કામ કરો છો? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં કેતન સરે બધાએ ફંક્શન ડિટેલમાં ભણાવ્યા છે. જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. યુટ્યુબ પરથી ભણવા છે તોય છે. હા, યુટ્યુબ પર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે, જેમાં તમને ઇંગ્લિશ ગ્રામરના વિડીયોઝમાં ફંક્શનની સમજૂતી 3 પાર્ટમાં, પાર્ટ 1માં સમજૂતી, 4 પાર્ટમાં, પાર્ટ 1માં સમજૂતી, બીજા પાર્ટમાં જોડકા, ત્રીજા પાર્ટમાં આવી રીતે વાક્ય, અને ચોથા પાર્ટમાં તો વાક્ય બનાવેલા આપ્યા છે, વાતચીત આપેલી છે. જોઈ લ્યો તમ તારે. ખાલી સમજૂતીનો એક વિડીયો જોઈ લેશો ને તો પણ તમને બધું સમજાઈ જશે. હાલો, હવે છઠ્ઠું છે. ઓકે, એની પહેલા એક મહત્વની વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના ધુરંધરો માટે, 10મા ધોરણના મહાવીરો માટે અતિશય ઉપયોગી એવી બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થઈ ચૂકી છે, ચાલી રહી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમાં અભ્યાસ કરી રહ્યા છે અને સારામાં સારા ગુણ મેળવી પણ રહ્યા છે. માત્ર 499, માત્ર નજીવી કિંમતે, એક ટી શર્ટની કિંમત કરતા પણ ઓછી કિંમતની અંદર તમે આખો વિષય ભણી શકો છો. ખાલી વિચાર કરો, એક પહેરવાના ટી શર્ટની કિંમત કરતા ઓછી કિંમતમાં તમે આખો એક વિષય કમ્પ્લીટ કરી શકો છો. બ્રહ્માસ્ત્ર બેચનો સૌથી મોટા ફાયદાઓ, સૌથી પહેલા ફાયદા, બધાય લાઈવ લેક્ચર હશે. બધાય લેક્ચર્સ લાઈવ ભણાવશે, લાઈવ. જેમ અત્યારે તમે રેકોર્ડેડ ભણો છો ને, રેકોર્ડેડ નહીં, આપણી એપ્લિકેશનમાં લાઈવ ભણાવવામાં આવશે. જેમ સ્કૂલે કે કોચિંગમાં લાઈવ ભણો ને, શિક્ષક સામે ઊભા હોઈને તમને ભણાવવામાં આવે, એવી રીતે એ લાઈવ લેક્ચર્સ પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. આખું વર્ષ તમે જોઈ શકશો, આખું વર્ષ. સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે, સંપૂર્ણ અભ્યાસક્રમ, આખો અભ્યાસક્રમ ભણાવાશે, એ પણ લાઈવ. અને જે કાંઈ પણ ભણાવશું એ બધું પીડીએફ ફોર્મેટમાં તમને મોકલી દેવાનું છે, એટલે તમે રિવિઝન જાતે પણ કરી શકો. બરોબર. અને આના કરતા સૌથી મોટો ફાયદો, જેવો અભ્યાસક્રમ પૂરો થાય એટલે મારા વહાલા ધુરંધરો શું કરે ખબર છે? આઈએમપી ગોતતા હોય. તો એના માટે આઈએમપી બેચ પણ શરૂ કરવાના છીએ. સ્પેશિયલ આઈએમપી માટે આઈએમપી બેચ, જેમાં બ્રહ્માસ્ત્ર બેચના તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં એડમિશન આપી દેવાનું થાય છે. અને આ બધી વસ્તુ ઠીક છે, ઘણાને સવાલ થાય કે સર આજે 499 કિંમત લખી છે, એ એક ચેપ્ટરની, એ એક લેક્ચરની નહીં, આખા સિલેબસની, આખા વિષયની. ઓનલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એકવાર તમે 499 પે કરશો એટલે આ બધી વસ્તુ, જેટલો હું બોલ્યો ને, એ બધી વસ્તુ મળવાની છે તમને. 499માં આખું ગણિત, 499માં આખું વિજ્ઞાન, 499માં 2 શિક્ષકો સાથે આખું અંગ્રેજી, અને 199 પ્રિન્ટિંગ મિસ્ટેક નથી હો, પહેલે ફરી વાર કહી દઉં, માત્ર 199 રૂપિયામાં આખો સામાજિક વિજ્ઞાન વિષય. તો હવે રાહ શેની જોવો છો? વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ જોડાઈ જાઓ આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો, કિરણ કહે છે યુ લુક ટેન્સ્ડ, કે તું ટેન્શનમાં લાગી છો. તો અમન એને નેસેસિટી એટલે કે ફરજિયાત પણ, જરૂરિયાત, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ, એવા શબ્દો જે છે, એવું વાક્ય હોય, એનો જવાબ આપે છે. તો યુ લુક ટેન્સ્ડ, તો અમન કહે છે યસ આઈ એમ ટેન્સ્ડ. નો હાલે, કારણ કે નેસેસિટીના શબ્દો નથી એમાં. ટેન્શનમાં લાગ છો, આઈ હેવ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ બાય ઇવનિંગ, મારે સાંજ સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છે, ફરજિયાત પણ આપ્યું છે. આ હાલે એવું લાગે છે, હે ને? પછી આઈ એમ ટેન્સ્ડ બીકોઝ આઈ એમ બિઝી, હું ટેન્શનમાં છું કારણ કે બિઝી છું, કારણ આપ્યું છે, નો હાલે. આઈ એમ ટેન્સ્ડ એઝ આઈ નીડ હેલ્પ, હું ટેન્શનમાં છું કારણ કે મારે મદદ જોઈએ, આ પણ નો હાલે. એક જ હાલશે, ઓપ્શન બી. હે, ચાલો આગળ. 7મું છે, ટીચર કહે છે વાય ડીડ યુ કમ લેટ, કેમ મોડા આવ્યા? તો સ્ટુડન્ટ એને કારણ અને પરિણામ દર્શાવે છે, કારણ જણાવે છે અને પરિણામ જણાવે છે. કેમ મોડો આવ્યો? વાય ડીડ યુ કેમ લેટ, કેમ મોડો આવ્યો? તો કે છે માય મધર ગેટ એંગ્રી વિથ મી, મારા મમ્મીને મારા ઉપર ગુસ્સો આવ્યો હતો. આવું થોડું કારણ હોય, નો હાલે. હાલો, આઈ કેમ લેટ, હું મોડો આવ્યો કારણ કે બસ મુકાઈ ગઈ હતી. આઈ મિસ્ડ ધ બસ, આ મોડો આવ્યો એ પરિણામ છે અને બસ મુકાઈ ગઈ કારણ છે. કારણ અને પરિણામ બંને વસ્તુ દર્શાવેલી છે. શું શું? કારણ અને પરિણામ, આ બંને વસ્તુ દર્શાવેલી છે. આ હાલે એવું લાગે છે. બીજા જોઈ લેવાના. આઈ ઓલવેઝ કમ લેટ, હું હંમેશા મોડો આવું છું. લે હાલે, વાહ. શા માટે મોડો આવ્યો? હંમેશા મોડો આવું છું. વાહ ભાઈ વાહ, હશે ભાઈ. અને શા માટે મોડો આવ્યો? આઈ નેવર ગેટ અપ અર્લી, હું ક્યારેય વહેલા નથી ઉઠતો. વાહ ભાઈ વાહ, જાહો જલાલી છે ભાઈને. ઓપ્શન એ, બી, સી અને ડી ત્રણેય ખોટા.
ઓપ્શન બી એકમાત્ર આપણો સાચો જવાબ. ત્યારબાદ અવની કહે છે હાઉ વોઝ ધ વેધર ઇન ભાવનગર? ભાવનગરનું વાતાવરણ કેવું હતું? તો પ્રિયા એને એ સવાલનો જવાબ આપે છે, પણ કેવી રીતે? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એટલે કે સરખામણી કરતા સરખામણી કરે છે. હવે સરખામણી કરવા માટે 3 ડિગ્રી એઝ, ઈઆર, ધેન, ધ, ઈએસટી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રી વપરાયેલી હોવી જોઈએ. તો અવની શું કહે છે, સોરી પ્રિયા શું કહે છે? આઈ એન્જોયડ ધ વેધર ઇન ભાવનગર, કે ભાવનગરનું વાતાવરણ મેં એન્જોય કર્યું. નો હાલે. ભાવનગર ઇઝ એઝ હોટ એઝ વડોદરા, કે ભાવનગર વડોદરા જેટલું જ ગરમ છે, વડોદરા જેટલું જ. હા, અહીંયા સરખામણી થઈ ગઈ લ્યો. ભાવનગર ઇઝ નાઇસ સિટી, ભાવનગર સારું શહેર છે. અને ભાવનગર ક્લીન સિટી, ભાવનગર એક સાફ શહેર છે. નહીં હાલે એકય નહીં. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ છે મિસ્ટર શર્મા કહે છે વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે? રવિવારના શું પ્લાન છે? વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે? રવિવારના શું પ્લાન છે? તો મિસિસ શર્મા કહે છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન, ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં વાત કરે છે. તો એ કે આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ નેહા, કે હું નેહા સાથે શોપિંગમાં જાઉં છું. આઈ એમ ગોઈંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય, ભવિષ્યકાળ નથી. ખોટું. આઈ વેન્ટ ફોર શોપિંગ વિથ નેહા, હું નેહા સાથે શોપિંગ પર ગઈ હતી. ગઈ હતી ભૂતકાળનું વાક્ય, નો હાલે. આઈ વિલ બી ગોઈંગ ફોર શોપિંગ વિથ નેહા, હું શોપિંગ પર નેહા સાથે જઈશ, ભવિષ્યકાળ. હા, આ ચાલશે હે ને. અને આઈ હેવ નો પ્લાન્સ, મારે કોઈ પ્લાન જ નથી. આ તો હાવ નો હાલે. આમ જોવા જાય તો હાલે, કાઉન્સમાં ધ્યાનમાં લો ને તો હાલે જવાબ. પણ અત્યારે ભવિષ્યકાળનું વાક્ય તો અહીંયા ઓપ્શન સી, સિમ્પલ. ચાલો આગળ વધીએ. આસ્થા કહે છે વેર ઇઝ અયોધ્યા? અયોધ્યા ક્યાં છે, ક્યાં આવેલું છે? બરોબર છે. તો નરેશ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કરે છે. જો અહીંયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન આપ્યું હોત ને તો ખાલી આપણે જગ્યા ક્યાં છે એ કહી દેત, પણ અહીંયા તો જગ્યાનું વર્ણન પણ જરૂરી છે. તો પેલું, ક્યાં અયોધ્યા ક્યાં છે? અયોધ્યા ઇઝ અ સ્મોલ ટાઉન, અયોધ્યા એક નાનકડું એવું શહેર છે. નો હાલે. અયોધ્યા ક્યાં આવી? ઇટ ઇઝ ઇન યુપી, ઉત્તર પ્રદેશમાં આવી. હા, આ હાલે હાલે, સિમ્પલ. વેર ઇઝ અયોધ્યા? અયોધ્યા ક્યાં છે? ઇટ ઇઝ ઇન યુપી, યુપીમાં આવેલું છે. આ હાલે એમ જ છે, પરફેક્શન છે, પરફેક્ટ છે. ક્યાં છે? યુપીમાં. હાલે? નહીં હાલે. કેમ? કાઉન્સમાં જોવો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લખ્યું છે, જગ્યાનું વર્ણન થવું જોઈએ, નથી થતું. જો ત્યાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન હોત ને તો હાલત. લોકેશન હોત, ડિસ્ક્રાઇબિંગ લોકેશન, તો ચાલત કે ભાઈ યુપીમાં છે, લોકેશન આપી દીધી, પૂરું. પણ અહીંયા પ્લેસ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, એ જગ્યાનું વર્ણન પણ થવું જોઈએ, એટલા માટે નહીં હાલે. અયોધ્યા વિચ ઇઝ નોન ફોર રામ ટેમ્પલ ઇન ઉત્તર પ્રદેશ, અયોધ્યા કે જે રામ મંદિર માટે પ્રખ્યાત છે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. વર્ણન થયું? હા, હવે વર્ણન થયું. ઓકે. અને છેલ્લું ઇટ ઇઝ ઇન ઇન્ડિયા, ખાલી લોકેશન છે, નો હાલે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, એક અતિશય મહત્વની વાત, પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે યુટ્યુબ પર ભણી રહ્યા છો. સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તૈયાર કર્યું છે આખા અસાઇનમેન્ટનું, આખા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું પીડીએફ સોલ્યુશન. આખું પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ જે છે મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. હવે ફાધર કહે છે વેર ઇઝ સ્નેહા? સ્નેહા ક્યાં છે? મધર, સ્નેહા ક્યાં છે એનો જવાબ ખાલી લોકેશનથી નથી આપતી. ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયા, ક્રિયાની પણ વાત કરે છે, શું કરે છે, ક્રિયા પણ કહે છે. વેર ઇઝ સ્નેહા? આઈ વિલ કોલ હર, હું એને બોલાવું, નહીં હાલે. વેર ઇઝ સ્નેહા? આઈ ડોન્ટ નો, મને નથી ખબર, નો હાલે, બે નો હાલે. વેર ઇઝ સ્નેહા? તો શી ઇઝ રીડિંગ અ બુક ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં ચોપડી વાંચે છે. ઓકે, હા હાલે એમ છે, બરોબર. ગાર્ડનમાં છે ને ચોપડી વાંચે છે, ક્રિયા પણ આવી ગઈ. અને વેર ઇઝ સ્નેહા? તો સ્નેહા ઇઝ ગાર્ડન, સ્નેહા ગાર્ડનમાં છે. આ નહીં હાલે. આમ જોવા જાય તો હાલે, સ્નેહા ક્યાં છે? ગાર્ડનમાં. આ હાલે ખરા, પણ ક્રિયા એક્શન નથી આમાં કઈ, આ વાક્યમાં એક્શન દર્શાવેલી નથી, એટલે આ નો હાલે. આમાં છે જો રીડિંગ અ બુક, ચોપડી વાંચે છે, અને ક્યાં છે? ગાર્ડનમાં છે. બે વસ્તુ કહેવાય ગઈ છે. ઓપ્શન સી. સમજવું પડે, ધીમે ધીમે સમજૂતી સાથે સોલ્યુશન મેળવવાનું છે ભાઈ. હા,
પેસેન્જર કંઈક પૂછે છે, જો પૂછે છે, ઇન્ક્વાયરી ઇઝ નેચર, કંઈક પૂછે છે. ઇન્ક્વાયરી ઇઝ નેચરના વાક્યો પ્રશ્નાર્થ હોય. ને ક્લર્ક કહે છે ધ ટ્રેન ઇઝ લેટ બાય 30 મિનિટ્સ, ટ્રેન 30 મિનિટ મોડી છે. હવે પહેલા તો ઇન્ક્વાયરી એઝ અ નેચરના વાક્ય પ્રશ્નાર્થ હશે એટલે પ્રશ્નાર્થ વાક્ય બે રહ્યા, એટલે આ બેમાંથી એક નો હાલે, વિધાન વાક્ય હાલે જ નહીં. મે હેલ્પ યુ, હું તમારી મદદ કરું. પેસેન્જર એમ કહે છે હું તમારી મદદ કરું, તો ક્લાર્ક કહે છે ટ્રેન 30 મિનિટ મોડી છે. આ હાલે કે નો હાલે? તો એક જ વધ્યું, હા સિમ્પલ, કે ભાઈ વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ, ગુજરાત એક્સપ્રેસ ક્યારે આવશે? તો ભાઈ 30 મિનિટ મોડી છે આજ. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ છે. આગળ જતીન કહે છે અમન રીચડ અર્લી, અમન વહેલો આવ્યો, અમન વહેલો આવ્યો. આર્યન કહે છે એક્સપ્રેસિંગ મેનર, ક્રિયાની રીતનું વર્ણન કરે છે, ક્રિયાની રીત વર્ણવે છે. હી રીચીઝ અર્લી બીકોઝ હી હેઝ અ કાર, એ વહેલો આવ્યો કારણ કે એની પાસે કાર છે. હી ઓલવેઝ રીચીઝ વહેલી, તે હંમેશા વહેલો આવે છે. હી રીચીઝ અર્લી એઝ હી હેઝ અ કાર, એ વહેલો આવે છે કારણ કે એની પાસે ગાડી છે. હી ડ્રાઇવ્સ વેરી ફાસ્ટ, એ બહુ ઝડપી ચલાવે છે. ઓપ્શન બી ઓલવેઝ રીચીઝ અર્લી, હંમેશા વહેલો આવે છે, હંમેશા. બરોબર. ત્યારબાદ તોરલ કહે છે વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા, શું સાપુતારા વિશે શું જાણ છો? અને મેહુલ લોકેશન પૂછે, લોકેશન કહે છે. તોરલે પૂછ્યું કે તું સાપુતારા વિશે શું જાણે છો, અને મેહુલ એની લોકેશન જણાવે છે, એ ક્યાં આવેલું છે એ લોકેશન જણાવવાની છે. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ, ડાંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે. એડ્રેસ આપી દીધું, લોકેશન આપી દીધી, હા ઓપ્શન એ સાચો છે. બીજા જોઈ લઈએ ને. વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન લાઈક, એમાં તો કેવું સરસ મજાનું ચોમાસા જેવું વાતાવરણ હોય છે. લોકેશન નથી એમાં. આઈ લિવ ઇન સાપુતારા, હું સાપુતારામાં રહું છું. લોકેશન છે જ નહીં, પણ ડીડ યુ વિઝિટ ઇટ, તે મુલાકાત લીધી? લોકેશન નથી. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો છેલ્લું તમારી વારીઓ. તુલના કહે છે ધીસ ઇઝ ધ વન્ડરફુલ ઇલેક્ટ્રોનિક ડિક્શનરી, આ સરસ મજાની ઇલેક્ટ્રોનિક ડિક્શનરી છે. હે તો કેવિન પૂછે છે ને કાંઈક મેકિંગ ઇન્ક્વાયરી અબાઉટ પ્લેસ, જગ્યા વિશે સવાલ પૂછે છે. હવે જગ્યા વિશે સવાલ એક જ વડે પૂછી શકાય, વેર વડે. તો વેર ક્યાં છે સર? અહીંયા રહ્યો, ફ્રોમ વેર. સાચું છે. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, ક્યાંથી ખરીદી. સવાલ જે છે પૂછ્યો છે શેના વિશે? જગ્યા વિશે, પ્લેસ વિશે. ઓકે ચાલો. હા શું છે? હા કમિંગ સોન. બોર્ડની પરીક્ષાની તૈયારી ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી કરો અને આ અચીવમેન્ટ A1 ગ્રેડ મેળવો. એના માટે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં, થોડાક જ સમયમાં આવી રહી છે શું? આઈએમપી બેચ 2026. ટૂંક જ સમયમાં શુભારંભ થશે આઈએમપી બેચ 2026 નો, અને સ્વાગત છે આપ સર્વનું આપણી આઈએમપી બેચમાં જોડાવા માટે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 આપ્યો જ છે. કોલ કરો, વોટ્સએપ કરો, માહિતી મેળવો. જોડાવ ન જોડાવ બીજી વાત છે, એકવાર ફોન કરીને માહિતી તો મેળવી લ્યો, ખ્યાલ આવશે ને. ચાલો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. પણ એક નાનકડી વાત, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અમે આવી કાંઈક ને કાંઈક અવનવી બાબતો લાવતા જોઈએ છીએ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને એની અપડેટ મળતી રહે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 9. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 10 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.